જય જિનેન્દ્ર. પર્યુષણ પર્વનો આજે 7મો દિવસ. જોત જોતમાં 6 દિવસો વીતી ગયા છે. હવે આપણી પાસે 2 દિવસ અને 2 દિવસના વ્યાખ્યાનો છે. શ્રી મુંબઈ જૈન યુવક સંઘના આ વર્ચ્યુઅલ મંચ ઉપર આપ સર્વનું સ્વાગત છે. આપના અઢળક ફોનો અને આપના સંદેશાઓ મળી રહ્યા છે અને ખૂબ આનંદ છે કે શ્રી મુંબઈ જૈન યુવક સંઘ પોતાના પ્રબુદ્ધ શ્રોતાઓની ઈચ્છા અને અપેક્ષા મુજબ આગળ વધી રહ્યું છે. ભક્તિ સંગીતની ધારામાં આ વખતે જોનીભાઈ સાથે રાઘવેન્દ્રભાઈ અને રઘુભાઈએ પણ કમાલ કરી મૂકી છે. ખૂબ જ સરસ ભક્તિનું એક વાતાવરણ નિર્માણ થાય છે. તો ચાલો 7મા દિવસનો આપણે સ્વાધ્યાય અને વ્યાખ્યાન તરફ જઈએ એ પૂર્વે જોનીભાઈને નમ્ર વિનંતી કે આજના કયા પદો તમે અમારા માટે લાવ્યા છો એનું અમને સંગીતમય ગાન સંભળાવો. શ્રી બુધજન રચિત એક પદ, ભજન બિન યો હી જન્મ ગમાયો. भजन बिन यो ही जन्म गमायो, भजन बिन यो ही जन्म गमायो, भजन बिन यो ही जन्म गमायो, भजन बिन यो ही जन्म गमायो. पालन बांधी, पानी पहल्या पालन
જ્ઞાનંતરાય રચિત એક પદ, તું તો સમજ સમજ રે ભાઈ. समझ समझ रे भाई, तू तो समझ समझ रे भाई. निशि दिन विषय भोग लपटाना, धर्म बचन सुहाई. निशि दिन विषय भोग लपटाना, धर्म बचन सुहाई. तू तो समझ समझ रे भाई, तू तो समझ समझ रे भाई. कर्मन कालै आसन मार्यो, बाहिर लोक रिझाई. कर्मन कालै आसन मार्यो, बाहिर लोक रिझाई. कहाँ भयो बक ध्यान धरे तैं, कहाँ भयो बक ध्यान धरे तैं. जो मन तीर न रहाई, जो मन तीर न रहाई. तू तो समझ समझ रे भाई, तू तो समझ समझ रे भाई. मास मास उपवास किए तैं, काया बहुत सुखाई. मास मास उपवास किए तैं, काया बहुत सुखाई. क्रोध मान छल लोभन जीत्या, क्रोध मान छल लोभन जीत्या. कारज कौन सराई, कारज कौन सराई. तू तो समझ समझ रे भाई, तू तो समझ समझ रे भाई.
जोग धीर कर के त्यागो विषय कषाई मन वच काय जोग धीर कर के त्यागो विषय कषाई ज्ञानत सुरग मोख सुखदाई ज्ञानत सुरग मोख सुखदाई सद्गुरु सीख बताई सद्गुरु सीख बताई तू तो समझ समझ रे भाई तू तो समझ समझ रे भाई निशि दिन विषय भोग लपटाना धर्म बचन सुहाई निशि दिन विषय भोग लपटाना धर्म बचन सुहाई तू तो समझ समझ रे भाई तू तो समझ समझ रे भाई तू तो समझ समझ रे भाई. ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ સાહેબે અધ્યાત્મસાર ગ્રંથની રચના કરી છે અને તેમાં શ્રીમદ ભગવદ્ ગીતાના 19 શ્લોકો એમણે લીધા છે. આજે એમાંથી 2 શ્લોકોનું ગાન કરીશું. ભગવદ્ ગીતાના 6થા અધ્યાયના શ્લોક ક્રમાંક 34 અને 35 તે અધ્યાત્મસારના 16મા અધિકારના શ્લોક ક્રમાંક 22 અને 23 છે. ચંચલમ હિ મનઃ કૃષ્ણ પ્રમાથી બલવદ દૃઢમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયોરિવ સુદુષ્કરમ અસંશયમ મહાબાહો મનો દુર્નિગ્રહમ ચલમ અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. જય જિનેન્દ્ર. આજે શુક્રવાર 6 સપ્ટેમ્બર 2024. આજના વક્તા છે સૌના લાડિકા અને જાણીતા ડૉક્ટર સેજલબેન શાહ. એમનો વિષય છે મન ગતિથી આત્મગતિ. આઈ એમ રિયલી પ્રિવિલેજ ટુ ઇન્ટ્રોડ્યુસ ડૉક્ટર સેજલબેન. ગુજરાતી ભાષાના અધ્યાત્મક કવિ, વિવેચન અને સંપાદન તરીકે ડૉક્ટર સેજલ શાહનું ઘણું જ પ્રદાન છે. 97 વર્ષ જૂના વૈચારિક સામાયિક પ્રબુદ્ધ જીવનના એ સંપાદક પણ છે. શ્રી મુંબઈ જૈન યુવક સંઘના માનદ મંત્રી પણ છે. તેમની આયોજન શક્તિ, ભાષા પ્રત્યેનો પ્રેમ અને સાહિત્ય નિષ્ઠાથી આપણે સૌ પરિચિત છીએ. કાર્ય પ્રત્યેની નિષ્ઠા અને ચોકસાઈ પણ ઘણી છે. અનેક પરિસંવાદ અને કોન્ફરન્સમાં પોતાના સંશોધાત્મક પેપર પણ પ્રસ્તુત કરેલ છે. 3 પુસ્તકો પ્રકાશિત થયા છે. આ ઉપરાંત સંપાદન કાર્ય પણ ઘણું જ કરેલું છે. ગુજરાતી કવિતામાં આંતરકૃતિત્વ એ વિષય પર પીએચડીની ડિગ્રી મુંબઈ યુનિવર્સિટીથી પ્રાપ્ત કરેલ છે અને એ પુસ્તક પણ પ્રકાશિત થયું છે. જૈન સાહિત્યના અભ્યાસી અને એ વિષયને લગતા કેટલાક પુસ્તકોનું સંપાદન પણ કર્યું છે.
ગુજરાતી સાહિત્યના શિક્ષણ ક્ષેત્રે 25 વર્ષનો અનુભવ તેમને છે. હીરાબેન પાઠક એવોર્ડ પણ મળ્યો છે. જૈન પત્રકારત્વ જગતનો એવોર્ડ પણ મળ્યો છે. જૈન એવેન્યુ ઓનલાઈન મેગઝિનના તેઓ તંત્રી પણ છે. પ્રેરણા સામાયિકના સંપાદક છે. ગુજરાતી સાહિત્ય પરિષદમાં અત્યારે સ્વાધ્યાયપીઠ મંત્રી તરીકે પણ સેવા આપે છે. કાંદિવલી એજ્યુકેશન સોસાયટી ભાષા ભવન પણ સાથે તેઓ જોડાયેલા છે. It gives me great pleasure to request Dr. Sejalben Shah to speak to us on the subject મન ગતિથી આત્મગતિ. થેન્ક યુ. જય જય. જય જિનેન્દ્ર. પ્રણામ. શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પ્રમુખ શ્રી દિલીપભાઈ શાહ, ઉપપ્રમુખ શ્રી બકુલભાઈ ગાંધી, આમંત્રિત સન્માનીય સભ્ય એવા શ્રી પંકજભાઈ સંઘવી, ઓફિસ બેરરના અન્ય માન્ય સભ્યોમાં રમાબેન, રજનીકાંતભાઈ, વર્ષાબેન અને સર્વ કમિટી સભ્યો, આ ઉપરાંત સેવંતીલાલ કાંતિલાલ ટ્રસ્ટમાંથી ઉપસ્થિત એવા બિપિનભાઈ શાહ, પ્રફુલ્લાબેન, આદરણીય જોનીભાઈ અને જોનીભાઈની સાથે તબલા અને બાંસુરી ઉપર ખૂબ સરસ મજાનો આપણને આનંદ આપી રહ્યા છે એવા રાઘવેન્દ્રભાઈ અને રઘુવીરભાઈ. આજે આપની સમક્ષ એક વાત કરવાની છે મનની ગતિથી આત્માની ગતિ સુધીની. મારા માટે આ કામ જોનીભાઈએ બહુ સરળ કરી આપ્યું. જોનીભાઈએ આજે જે પસંદ કર્યું છે પદ, તું તો સમજ સમજ રે ભાઈ, નિષદિન વિષય ભોગ લપટાના, ધર્મ બચન ન સુહાઈ, તું તો સમજ સમજ રે ભાઈ. કર મન કા લઈ આસન માર્યો. આ જે મનની વાત જોનીભાઈએ આરંભ કરી અને મને એમ થયું કે જાણે કે જોનીભાઈ એક સરસ ભૂમિકા આજની આ વાત આપની સમક્ષ રજૂ કરવા માટે મારા માટે મૂકી રહ્યા છીએ. આમ તો રમણ મહર્ષિની વાત સૌથી પહેલા મને મૂકવાનું મન થાય કે છે મુક્તિ તો ચિત્ત શમી જતા જ, મુક્તિ તો ચિત્તના શમી જતા જ છે. એ હાર્દ જે કો સમજે સુશાસ્ત્રનો, જે કોઈ એ સુશાસ્ત્રનો હાર્દ સમજી લે છે, સમાવશે એ શાસ્ત્રને મનસ્તવરે, મનની અંદર તરત સમાવી લેશે. પછી શાસ્ત્રો સે ઉથાપીએ એ, અને પછી કોઈ શાસ્ત્રો એને ઉથાપવાની જરૂર પડતી નથી. એ વાત સાથે આપણે આજે આ મન, આપણું મન જે આપણા માટે નાયક પણ છે અને જે આપણા માટે કદાચ ખલનાયકની ભૂમિકા પણ ક્યારેક ભજવે છે, એવા આ મન વિશે થોડીક વાત આપની સમક્ષ મૂકવાનો પ્રયત્ન કરીશ કે આ મનની ગતિથી આત્માની ગતિ શું છે. ઉપમતી ભવપ્રપંચાના કથાકારે એક જગ્યાએ કહ્યું છે કે જગતમાં કલ્યાણક અને અકલ્યાણક ભૂમિ છે ને તે મન છે. મનના સુખ વગર કોઈ સુખી નથી અને મનના દુઃખ વગર કોઈ દુઃખી નથી. અને આપણા આધ્યાત્મિક શાસ્ત્રોમાં પણ તો એ જ વાત કહી છે, મન એવમ મનુષ્યણા કારણ બંધ મોક્ષણા. મન એ જ આપણા મોક્ષનું કારણ છે અને આપણા કર્મબંધનું પણ કારણ એ મન જ છે. આ મનુષ્યનું મન, આપણું મન, આવનારી પરિસ્થિતિ જે થાય અને એના સમયે આપણે જે રીતે અનુસરણ કરીએ એને કારણે આપણો બંધ થાય અને આપણું મોક્ષ થાય. એટલે જ કદાચ કોઈકે કહ્યું છે કે મન ચંગા તો કથરોટ મેં ગંગા. કેવું આમ મન, અને સાથે કોઈકે એને મનને મરકટ જેવું પણ કહ્યું છે. કુદાકૂદ કરતું હોય, અનિયંત્રિત કુદાકૂદ કરે, અંતર મન સુખથી ભરેલું હોય અને પછી જરાક અધ્યાવસાયું મલિન થાય અને વૃત્તિ અને પ્રવૃત્તિ મલિન થાય અને મન પરનો કાબુ આપણે ગુમાવી બેસીએ છીએ. આ મન વિશે મન સ્થિરીકરણ પ્રકરણમાં એક બહુ સરસ વાત કીધી છે અને એ મનની બરાબર આપણા મન કેવું છે એના કહે છે કે સર્વનું મન ચંચળ સ્વભાવ વાળું હોય છે. તો પછી ચંચળ તો કોના જેવું ચંચળ? તો કે છે મદવાળા હાથીના હાલતા કાન જેવું, પોતાના અતિ આનંદથી ઊંચા કરેલા ઘોડાના પૂંછડા જેવું, મહાતરંગવાળી નદીના હૃદય વલ્લભ સાગરના તરંગોની શ્રેણી જેવું અને મંદિરના ઊંચા શિખરના અગ્રભાગ પર રહેલા ધ્વજદંડની અખંડ ધજાના છેડા જેવું ચંચળ સ્વભાવ વાળું આ મન છે. આચાર્ય શ્રી મહેન્દ્ર સુરીકૃત મન સ્થિરીકરણ પ્રકરણનો આ જે અનુવાદ છે આપની સમક્ષ મૂક્યો છે, પૂજ્ય ગુરુદેવ પાસેથી પ્રાપ્ત થયો. તો આ વાનર જેવું ચંચળ મન, વિષયોની પ્રવૃત્તિમાં સતત પોતે પોતાની જાતને મસ્ત રાખતું મન, આ મન કેવું છે? એકવાર એક માણસ છે ને ડોક્ટર પાસે ગયો અને એને ડોક્ટરને કહ્યું કે
ડૉક્ટર સાહેબ મને બહુ તકલીફ છે. તો ડૉક્ટરે પૂછ્યું કે શું તકલીફ છે ભાઈ તમને? તો એ કે મને બધી વસ્તુનું મન બહુ થાય છે. કે ડૉક્ટર કે એટલે? તો એ કે તમે બહુ વેગ વાત કરો છો, જરા સ્પેસિફિકલી વાત કરો ને. તો એ કે ડૉક્ટર ક્યારેક મને એમ થાય કે હું આ કરી લઉં, હું તે કરી લઉં, મને બહુ મન થઈ જાય છે. હું ડાયાબિટીસનું પેશન્ટ છું, પણ મારે શુગર ખાવાની નથી હોતી, પણ મને મીઠાઈનું મન થઈ જાય છે. હું ઘરમાં મને કહે છે બધા કે હવે આરામ કરો, 70-75 થઈ ગયા, પણ મને ફરવાનું મન થઈ જાય છે. તો મન ન થાય એના માટે તમે કંઈક કરી ન શકો? ડૉક્ટર હસે છે અને પૂછે છે કે ભાઈ હું કોના મનની તમે વાત કરો છો? કે મારા મનની વાત કરો છો? તો કે સારું, ચોક્કસ કરી શકાય. એક કામ કરો, તમે મને અહીંયા મૂકીને જાઓ, હું જરા પ્રયોગશાળામાં જોઈ લઉં, કારણ કે દરેક મનુષ્યના મન જુદા જુદા છે. તો પ્રયોગશાળામાં જરાક જોઈ લઉં કે કઈ રીતે એનું પ્રોસેસિંગ છે, એનું આખળનું પાછળનું હાર્ડવેર અને સોફ્ટવેર કેવું છે, અને પછી હું તમને જણાવું. માણસ તો બિચારો છળી ઉઠે છે. કે છે કે મન થોડી મૂકીને જવાય, અહીંયા કેવી રીતે મૂકીને જાવ? કે પણ હું તપાસ્યા વગર તો કેવી રીતે કહી શકું ને આ તકલીફ છે? તો કે મેં તમને કહ્યું ને કે તમે મને સિમ્ટમ્સ બતાવ્યા, પણ મારે એને તપાસવું છે. તો ડૉક્ટર એવું કે મનને તપાસી થોડી શકાય? તો કે જો મનને હું જોઈ ન શકું અને હું તપાસી ન શકું તો હું એનો ઈલાજ કેવી રીતે કરી શકું? તમે એને જોઈ પણ શકો છો, તમે એને તપાસી પણ શકો છો, અને તમે એને અનુભવી પણ શકો છો. તો એનો ઈલાજ તો તમે જ કરી શકો છો. આ મન આપણા સિવાય અન્ય કોઈના કાબુમાં નથી. સામે મીઠાઈ રાખી છે તો એ મીઠાઈ લેવી કે ન લેવી એ આપણા મનમાં છે. અને આ જ મન આપણને એટલું જ સંયમિત પણ બનાવે છે, કારણ કે એને ખબર છે કે જો આ આત્માને ગતિ તરફ મારે જવું છે, મારે આ મળેલા મનુષ્ય દેહને સાકાર કરવો છે, તો મારે આ મારા મનને સૌથી પહેલા કાબુમાં કરવું પડશે. એટલે અત્યારે તો પરિસ્થિતિ એવી છે કે વર્ગનો સૌથી વધારે તોફાની છોકરો છે ને, એ તોફાની છોકરાને આપણે શિસ્તમાં લાવવાની વાત છે. અને શક્યતા, અવકાશ બધું જ છે આ મનમાં. મને રાજેન્દ્રભાઈ શુક્લની પાછી એક બીજી પંક્તિ યાદ આવી ગઈ છે. મનને સમજાવો નહીં કે મન સમજતું હોય છે. હવે સાંભળજો, આ સમજ કે અણસમજ એ ખુદ સરસતું હોય છે. આ સમજણ અને અસમજણ એ બધું જ આ મન પોતે સર્જે છે. આ મન છે ને ચિત્રકાર જેવું છે. એ આપણામાં જાત જાતના રંગો પૂર્યા કરે છે, ક્યારેક લાલ, ગુલાબી, ડાર્ક, આછા, અને આપણે એ કોલાહલમાં ફસાઈએ છીએ. આપણને એમ લાગે છે કે આ કોલાહલમાં બસ બહુ સરસ, અને આપણે એના તરફ આકર્ષાઈ જઈએ છીએ. અને એટલા માટે જ કહે છે કવિ આગળ, રાજેન્દ્રભાઈ શુક્લ કહે છે ને કલ કોલાહલે સાવ મૂંગું મૂઢસમ. જ્યારે ખૂબ કોલાહલ હોય છે ત્યારે સાવ મૂંગું ને મૂઢસમ હોય છે. એકલું પડતાશ તો કેવું ગરજતું હોય છે, જેવું એકલું પડે ને એવું ગરજ ના કરતું હોય છે. તો મનના આ ખેલ, અને શાસ્ત્રકારોએ આ મન જે સૌથી વધારે ગતિ કરે છે માનવ ભાવમાં, એ માનવ ભાવના શાસ્ત્રકારોએ ખૂબ વખાણ કર્યા છે, ખૂબ મોટા વખાણ કર્યા છે. અને મનુષ્ય ભાવની મહત્તા પણ ભરપૂર ગાઈ છે. કે છે કે મનુષ્ય ભાવ એ ઉત્તમ છે. દેવ ભાવના પણ એટલા વખાણ નથી કર્યા, કારણ કે મનુષ્ય ભાવમાં આખી મનનું જે એક આપણે કહીએ ને એના વેવલેન્થ જે હોય છે ખૂબ લાંબી હોય છે, અને એ એમાં શક્ય છે, જે દેવ ભાવમાં નથી. દેવતાઓની મનની શક્તિ અને ક્ષમતાની દ્રષ્ટિએ મનુષ્ય ભાવમાં વધારે તાકાત હોય છે, કારણ કે અગાધ શક્તિ છે, અને મનુષ્ય માનવ દેહ એની વિશિષ્ટ અગાધ શક્તિને કાબુ પણ કરી શકે છે અને છૂટું પણ મૂકી શકે છે. તો આ મનની તાકાત છે. પણ મનની એ તાકાત પણ છે કે આ મનુષ્યને મનુષ્ય રહેવા દેવો, આ મનુષ્યને વામણો કરવો, કે આ મનુષ્યને એવો આત્માની ઉચ્ચતમ ગતિએ લઈ જવો કે એ એક ઉત્તંગ શિખર ઉપર બેસી જાય. એ બધી જ તાકાત છે. આ તાકાત છે કે એને વિતરાગના રસ્તે લઈ જવો કે એને નારકીના રસ્તે લઈ જવો, એ તાકાત મનની છે. શાસ્ત્રોમાં તો મનોવર્ગણાના પૂતગલોથી બનેલા મનના ખૂબ વાત કરવામાં આવી છે, અને આપણે કહે છે કે આ મન દ્વારા જે ક્રિયા થાય છે એ ક્રિયા અત્યંત મહત્વની છે. સામાન્ય રીતે આપણને આ વૃક્ષ પર લટકતા રસાદાર ફળ હોય ને તો ખૂબ ગમે, અને આપણને એમ થાય કે આ ફળને જોઈએ. પણ આ ફળ જેને કારણે રસદાર બન્યા, એવું એનું ખાતર, એવું એનું બીજ, એવી એની કેળવણી, એ તરફ જોતા નથી. તો મન તો થઈ ગયું, પણ આ મનને કેળવવું કઈ રીતે? એમાં એવું કયું ખાતર મૂકવું કે એને કારણે આ મન આ પ્રકારની ઈચ્છા અને કામના ન કરે? આજે કીધું ને હમણાં ગુરુદેવે આરંભમાં કે
ચંચળ તો કેવું છે, તો કે હાથીના કાન જેવું છે, આમ સતત આમ તેમ કરી રહ્યું છે. તો એને આપણે કાબુમાં કરવાનું છે, અને એ જ્યારે કાબુમાં થશે ત્યારે જ આત્માની ગતિ સાવ સરળ બનશે. આત્માની ગતિ તરફનો પ્રવાસ આરંભાશે, અને એકવાર આત્માની ગતિ તરફનો પ્રવાસ આરંભાશે, એ એક પછી એક બધા આપણા પર શરીર પરથી ખરતા જશે કર્મોના એ બંધનો, અને પછી જે હળવાશ અનુભવાશે. પણ એ માર્ગ એટલો સહેલો નથી. આ તો બાયપાસ સર્જરી કરતા પણ મોટી સર્જરીની વાત છે. કારણ કે બ્લોકેજ તો માત્ર હૃદયની નળીમાં નથી, બીજી અનેક માન્યતાઓના, ભ્રમણાઓના, આપણી કેટલી બધી વસ્તુઓના બ્લોકેજ છે. અને આ બ્લોકેજને એકે એક હજી તો ખોલવાના છે. ખોલ્યા પછી એને સાફ કરવાના છે. આ કઈ રીતે? પર્યુષણ પર્વના આ દિવસોમાં ચાલો ને થોડુંક વિચારીએ કે આ મનની ગતિને કઈ દિશામાં લઈ જઈએ. તો આમ તો સાવ સરળ ભાષામાં કહેવું હોય ને તો એવું કહેવાય કે અવલોકનથી નિરીક્ષણ સુધી, પ્રતિક્રિયાથી સમતા સુધી, જાણકારીથી જ્ઞાન સુધી, અને શુષ્ક જ્ઞાનથી કેવળ જ્ઞાન સુધી, અને લોગસથી સાધના સુધી, અને ચિંતનથી નિર્લેપ સુધી, વાણીથી મૌન સુધી, અંતર્મૌન સુધી, વાણીથી અંતર મૌન સુધી, અને પ્રતિભાવથી સ્વીકાર સુધીની યાત્રા એટલે મનની યાત્રા, આત્માની યાત્રા સુધીની. આ જ માત્ર વાણી મૌનને અંતર મૌન સુધી લઈ જઈએ, ચિંતનને એક સ્વીકાર ભાવ જે છે તે ચાલ્યા કરે, એટલે નિર્લેપની અવસ્થા હોય, અને લોગસ ગણતા 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 સાધનાને એક ક્ષણ સુધી પહોંચી જઈએ કે વાહ, અને સાગરવર ગંભીરા સામે દેખાવા જોઈએ કે આ પ્રભુ છે. અને એ ક્ષણ આપણા મનને જ્યારે મળે છે ત્યારે જે આનંદ થાય છે. અને એટલા માટે તો કહું છું કે મનની ગતિ આત્માની ગતિ સુધી આરામથી લઈ જઈ શકે છે. આ નાયક, આ તોફાની બાળક, આ નટખટ બાળક, એને 24 કલાક આપણી સાથે જોડાયેલું હોય છે. પાછું એ એવું નથી કે જાગતા હોઈએ ત્યારે જ હોય, એ ઊંઘમાં પણ આપણી સાથે હોય. અને એટલા માટે જ કદાચ ડોક્ટરે એવું કહ્યું છે કે ફિઝિકલી ડેડ અને મેન્ટલી ડેડ બંને જુદી જુદી સંજ્ઞા એટલે જ કદાચ વાપરતા હશે. પણ ઊંઘની તંદ્રા અવસ્થામાં પણ આપણી સ્વપ્ન સૃષ્ટિ તો ચાલ્યા જ કરે છે. એટલે આપણું મન તો સતત નિરંતર એક્ટિવ છે, અને એ એક્ટિવ ચાલ્યા કરે છે ને એટલા જ માટે આપણે ઘણી બધી વાર કેટલી બધી ક્રિયાઓ કર્યા પછી આપણે શું કહીએ છીએ, ભૂલ થાય તો આપણે ભૂલની માફી કઈ રીતે માંગીએ છીએ? ખાલી એમ નથી કહેતા માફ કરો, આપણે કહીએ છીએ મન, વચન અને કાયાથી, કે મનથી પણ હું માફી માંગુ છું. બોલાઈ તો ગયું, પણ એ બોલ્યા પહેલા એ વિચાર મારા મનમાં આવ્યો, એની પણ તો મન, વચન અને કાયાથી. મનના આવેગોનું કારણ આપણે જાણીએ છીએ, અને એને કારણે આપણે કાયાના વર્તન સુધી પહોંચ્યા છીએ. એટલા માટે જ કહે છે કે જે જ્ઞાની પુરુષ હોય છે, જે સંત પુરુષ હોય છે ને, એ કોઈ પણ શબ્દ આમનામ નથી બોલતો. એ બોલે એના પહેલા અનેક વાર વિચાર કરે. એ અનેક વાર સમજો કે કદાચ બોલાય પણ ગયું, એના મનમાં એ ભાવ આવે, અને એ ભાવને ત્યાં ને ત્યાં અંત આવી જાય. પણ એ જો બોલાય પણ જાય અને એ કદાચ વિચારમાં આવી પણ જાય તો તરત એને પાછું વળતા પણ આવડે છે, જેમ પ્રશમરતી રાજાને આવડ્યું હતું. અને એ પ્રશમરતી રાજાની વાત કરીએ, પણ એ સંત જાણતા હોય છે કે ખૂબ પાવરફુલ મન એ ફ્લેક્સિબલ પણ એટલું જ છે. એ ઉત્કૃષ્ટ અવસ્થા અને નિમ્ન અવસ્થા બંનેની આપણને અનુભૂતિ આપી શકે છે. આ તો એવું છે કે સીતાએ જો લક્ષ્મણ રેખા ઓળંગી તો અપહરણ નક્કી જ છે. પણ એ ઓળંગ્યા પહેલા એ જો સમતામાં, સંભાવમાં આવી જાય અને નક્કી કરી લે, એ ઉદાહરણ જુદું છે, પણ આપણે એને એ રીતે જરાક લઈએ કે એ ના જ ઓળંગે, એ નક્કી જ કરે કે ના, જે પણ થાય તે મારે આ નથી જ કરવું, તો કદાચ એ જે બનવાનું છે એ ન બને એવું પણ બને. અને આ જ મન આપણને ક્ષણમાં દુષ્ટ અને ક્ષણમાં રામ બનાવતું હોય છે. પણ વર્ધમાન જેવી સ્થિરતા જો એકવાર આ મન ધારણ કરી લે તો કેવું, પછી તો ગમે તેટલા ગૌશાલક કેમ ન આવે, પણ વર્ધમાન જેવી એ સ્થિરતા ધારણ કરવી કઈ રીતે? આ અશુદ્ધ થયેલી મનગમતી આપણને ફૂલ ગુલાબી સપના જેવી સૃષ્ટિમાંથી એ શુદ્ધિ સુધી પહોંચવું કઈ રીતે? કારણ કે એનો રંગ તો સફેદ નિર્મળ છે, અને એ સફેદ નિર્મળ રંગમાં ભળવું કઈ રીતે? કારણ કે આપણે તો રંગ તરંગના ચટ્ટાપટ્ટા લઈને અહીંયા આવ્યા છીએ, અને એટલા બધા ચટ્ટાપટ્ટા છે કે આપણે એમાં ઉમેરો કરતા ગયા છીએ. તો કઈ રીતે એ દિશામાં જવું? અને એ દિશામાં જવા માટે એમ કહે છે કે આ આખી એક બાહ્ય દુનિયા જે છે, એ બાહ્ય દુનિયા સાથે આપણો જે સીધો સંપર્ક કરાવે છે એ છે આપણી 5 ઇન્દ્રિયો. અને આ 5 ઇન્દ્રિયો
નો સાધન છે જેના દ્વારા આપણે અનુભૂતિ કરીએ છીએ, પણ એની અંદર અત્યંત સૂક્ષ્મ રચનાવાળું, જ્ઞાન તંતુઓની સૂક્ષ્મ મજ્જાવાળું એક મન છે. લોક વ્યવહારમાં એને મગજ પણ કહેવામાં આવે છે, પણ શાસ્ત્રીય ભાષામાં જેને આપણે મન પર્યાપ્તિ કહીએ છીએ અને મનોવર્ગણાના સૂક્ષ્મ પૂતગલો કહીએ છીએ, તો આ મનોવર્ગણોના જે પૂતગલો છે એનું આ બનેલું મન, એને દ્રવ્યમન અને ભાવમન એ બે વિભાગમાં આપણે જોઈએ છીએ. દ્રવ્યમન જે છે તે જડ અણુ પરમાણુઓનું બનેલું છે. આકાર, વિચાર, ભાવ મુજબ તે સતત બદલાયા કરે છે. અને આમ તો દ્રવ્યમન એ સાધન છે, એ એક પ્રકારનું માધ્યમ છે. જે ખરું મહત્વ છે એ ભાવમનનું મહત્વ છે, અને આત્મા આ ભાવમન સાથે થોડોક વધારે નિકટતાથી જોડાયેલો છે. દ્રવ્યમન એ જડ છે, ભાવમન એ ચૈતન્ય સભર છે. આપણા માટે આપણને જે દેખાય છે તે વધારે મહત્વનું છે, અને સર્વ કર્મના ક્ષય બંધનું કારણ પણ આ મન છે, આપણે જોયું. પણ સર્વ પ્રકારની શાંતિ પણ મનને જ આભારી છે, અને એ આખા જગતનું માલિક છે. અને એટલા માટે સારા ખોટા જે પણ કોઈ નિર્ણયો થાય છે એ કોણ કરે છે? તો કે ભાવમન કરે છે. આપણે સજા કોને કરીએ છીએ? દ્રવ્યમનને કરીએ છીએ. એક સરસ ઉદાહરણ વારા સાહેબની એક પુસ્તકમાં વાંચ્યું હતું, મને નામ યાદ નથી કોનું એ પુસ્તક હતું, પણ બહુ સરસ ઉદાહરણ હતું દ્રવ્યમન અને ભાવમનને સમજાવતા. એમને એક જગ્યાએ કહ્યું હતું કે સ્વામી વિવેકાનંદ યુવા અવસ્થામાં હતા, અને યુવા અવસ્થામાં એક સરસ મજાની સુંદર છોકરીને તેઓ જુએ છે, સંન્યાસી છે, અને એક સરસ સુંદર કન્યાને જુએ છે. કન્યાને જુએ છે ટીકી પણ પાછળથી બહુ ટીકી ટીકીને જોયા કરે છે, એટલે પાછળથી એમને પસ્તાવો થાય છે. તો એમને એમ થાય છે કે આ મેં ખોટું કર્યું, અને એટલા માટે તેઓ પછી આંખમાં મરચાની ભૂકી નાખે છે. હવે વાંક કોનો હતો? આંખનો કે મનનો? વાંક તો મનનો હતો, પણ સજા કોને કરી? આંખને કરી. આપણે કહીએ ને, પાડાના વાંકે પખાલીને ડામ, એવું થઈ ગયું કે આ દ્રવ્ય મનને સજા કરવામાં આવી. આવું જ એક ઉદાહરણ તમે મારું પણ લઈ શકો કે એક દિવસ મને ખૂબ મન થાય કે બહુ ખાવાના શોખીન છે, અને ખૂબ સ્વાદ પ્રત્યે આસક્તિ છે. તો આ સ્વાદ પ્રત્યેની આસક્તિ છોડવા માટે સમજો કે એકવાર એવું નક્કી કરીએ કે આ મોઢામાં જેટલા દાંત છે ને, કારણ કે આપણે ચાવી ચાવીને ખાઈએ, તો એ બધા દાંતોને આપણે સાવ કાઢી નાખો. તો આ બધા દાંતોને કાઢી નાખવાથી શું મારી સ્વાદ માટેની જે આસક્તિ છે ઓછી થઈ જશે? તમે કહેશો કે જીભથી તમને આવે, પણ જીભને સ્વાદ આપે છે એ સતત તમે ચાવો છો ત્યારે. તો આ બધા દાંતને કાઢી નાખવાથી શું મારી આસક્તિ ઘટશે? ના, તો એ બનતું નથી. પણ એ દાંતથી મુક્ત થવાથી મારી સ્વાદ માટેની આસક્તિ જવાની નથી. એના માટે મારે તો મારા મનને એ દિશામાં વાળવાનું છે. એટલે 32 કઢાવી નાખવાથી જો મન કાબુમાં આવી જતું હોત તો એટલું સરળ આ મન નથી, કારણ કે વર્ગનો સૌથી તોફાની છોકરો છે. આ મન પર કાબુ નથી, અને મનની ગતિ મોટે ભાગે આવી જડતામાં અટવાયેલી છે કે હું દાંત તરફ ધ્યાન આપું છું કે આંખ તરફ ધ્યાન આપું છું, તો એ જડતામાં આપણે અટવાયા છીએ. પણ તો આપણે એના સૂક્ષ્મ ભાવને, એના નાનામાં નાના ભાવને જોવાના છે. અને તે જ્યારે જોવાની શરૂઆત કરીએ છીએ ત્યારે આપણો આધ્યાત્મના માર્ગનો આરંભ થાય છે, અને એ જ આપણને લઈ જાય છે સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર સુધી. આ સમ્યક નો રસ્તો જે છે, સમ્યક જ્ઞાનનો, દર્શનનો જે રસ્તો છે એટલો સરળ નથી. ખાલી માત્ર વિચારણાથી એ નહીં થાય, પણ તો એમાં કઈ રીતે જવાનું છે? કારણ કે જવું તો આપણે બધાએ છે, અને નીકળી પણ આપણે બધા જ ગયા છીએ. પણ ઘડીકમાં આ રસ્તો લઈએ, પછી આ રસ્તો લઈએ, પછી આ ન ચાલે તો આ રસ્તો લઈએ, અને એમ રસ્તો લેતા લેતા 2 વર્ષ, 5 વર્ષ કેટલા બધા નીકળી ગયા. એમ 100 રસ્તાઓ ટ્રાય કરી ચૂક્યા, પણ એમાં 100 રસ્તાઓ ટ્રાય કરતા કરતા આ માથાના વાળ સફેદ થઈ ગયા, અને તોય મંઝિલ મળી નહીં. અને બીજી તરફ શરીર ચરબીથી ભરાઈ ગયું, હુષ્ટપૃષ્ટ થઈ ગયું, અને શરીર માત્ર ને માત્ર શરીર પોષાયું. તો વીતી ગયેલા વર્ષો અને જડ થઈ ગયેલા વર્ષોને આત્માની ચેતન અવસ્થામાં ફરી પાછા વળોટવા માટે મનને એ બધા રસ્તા પરથી પાછા લાવીને ઉપયોગને અંકુશમાં લાવવાનો છે. અને એટલા માટે લાવવાનું છે ઉપયોગને અંકુશમાં. જ્યાં સુધી ઉપયોગ અંકુશમાં નહીં આવે ત્યાં સુધી ભાવમન કાબુમાં નહીં આવે. દ્રવ્યમન તો બહુ જ સૂક્ષ્મ છે, પણ આપ જાણો છો કે 14મા ગુણ સ્થાનકે તો દ્રવ્યમન પણ હોતું નથી, માત્ર ભાવમન હોય છે. એટલે આ ભાવમન જ આ બધી વસ્તુ કરાવી રહ્યું છે. સ્પૃષ્ટ કે બદ્ધસ્પૃષ્ટ કે નિગદ્ધ કે નિકાચિત, આ બધા જ કર્મો, તમે કર્મ વિશે ભારતીબેન બહુ સરસ વાત કરી છે. તો આ બધા કર્મોનું કારણ ભાવમન છે. જન્મની પ્રવૃત્તિ આનું કારણ છે. ઓલા આપણે
ક્રિકેટના ગ્રાઉન્ડ પર છીએ, મેચમાં છીએ, અને ક્રિકેટની બોલ ઉપર સામેથી બોલો સતત આવ્યા કરે છે અને આપણને બેટિંગ કરતા સારી આવડે છે, એટલે આપણે ધડાધડ બેટિંગ કરી રહ્યા છીએ, એક પછી એક રન લઈ રહ્યા છીએ, એક પછી એક સફળતા મેળવી રહ્યા છીએ અને પીચ પર દોડતા દોડતા આપણા પગ નાચી રહ્યા છીએ. પીચ તૂટી ગઈ છે, બોલ ખરાબ થઈ ગયો છે, બોલ બદલવાનો છે, પણ આપણું ધ્યાન તો માત્ર ઓલી દોડા દોડમાં છે, કારણ કે સામે બોલ છે ને આપણા હાથમાં બેટ છે. આપણે એકેય બોલ છૂટે નહીં એનું પૂરું ધ્યાન રાખીએ છીએ અને હજી ફટકા મારતા મારતા આ મનને સંતોષ થતો નથી. આ મનને સંતોષ નથી થતો કારણ કે મનને ખબર જ નથી કે ક્ષણ પહેલા તે જે સિક્સ મારી એની સફળતાનો જરાક ત્યાં બેસીને આનંદ તો લે. હજી એક આનંદ તો લેતો નથી, ત્યાં તો બીજામાં કૂદકો મારે છે, બીજો નથી લેતો ત્યાં ત્રીજામાં કૂદકો મારે છે, કારણ કે દિલ માંગે મોરના જમાનામાં આપણે જીવી રહ્યા છીએ અને આ દિલ માંગે મોરમાં હજી 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 માંગીએ છીએ અને હજી હજી માંગતા માંગતા રાગદ્વેષને પણ એટલો જ માંગી લીધો છે અને મોહમાયાને પણ એટલી જ માંગી લીધી છે અને પછી કર્મબંધ નિયમિત નિરંતર થયા કરે છે. તો આ ભાવ મનને ફરી એકવાર રોકવાનો છે કે મારે તારા શરણમાં જવું છે, કારણ કે એકવાર હું તારા શરણમાં જઈશ ને પછી મારા આ લોભ અને મોહ આપોઆપ ઓછા થશે, કારણ કે એકવાર જો પ્રજ્ઞાના શરણમાં જઈએ તો સ્વયં પ્રજ્ઞા બની જવાય અને અરહતના શરણમાં જઈએ તો આરહત બની જવાય. એકવાર તીર્થંકરના શરણમાં જઈએ ને તો વિતરાગી થવાની પણ શક્યતા આપણામાં રહેલી છે, સ્વયં તીર્થંકર પણ બની શકાય છે, પણ એ ભાવ મનમાં આવવો જોઈએ. ઓલી દોડા દોડ કરતી પીચમાં એ ભાવ જ નથી આવતો, કારણ કે ભાવ આવવા માટે પહેલા સ્થિર બેસવું પડે, સ્થિર બેસીને જરાક વિચારવું પડે, પણ એક ક્ષણની વિરામ આપણે આ મનને આપવાનું ભૂલી ગયા છીએ. એટલે આ સતત છે નિર્માણ થતા આજુબાજુના વાતાવરણો અને જે થાય છે એને કારણે જે મનોભાવ ઉત્પન્ન થાય છે, તો એના આધારે આપણે બે વાત છે, આ ભાવ મનના મુખ્યત્વે બે ભેદ પડે છે. એક છે ઉપયોગ મન અને બીજું છે લબ્ધિ મન. ઉપયોગ મન એટલે આપણું કોન્શિયસ માઇન્ડ જે છે અને લબ્ધિ મન જે છે તે આપણું અનકોન્શિયસ માઇન્ડ છે. ઉપયોગ મન એટલે મનની સપાટી પરના જે ભાવ છે અને એ મનની સપાટી પરના જે ભાવ છે એ ઉપયોગ મનના હોવાથી, એટલે કોઈ પણ એક ધડાકો થાય, કશું પણ એક થાય તો આપણે તરત આપણું ધ્યાન એ તરફ જાય છે. કોઈ એક ઘટના બને ને એ ઘટના તરત જ આપણે સરી પડીએ છીએ, એ ઉપયોગ મન છે. ઘડીકમાં આપણે 24 દેશની યાત્રા પણ અહીંયા બેઠા બેઠા કરી લેતા હોઈએ છીએ, ભૂતકાળની ગતિમાં સરી પડતા હોઈએ છીએ, તો આ બધા જ ઉપયોગ મન છે. જ્યાં બીજી તરફ અનકોન્શિયસ માઇન્ડ છે, લબ્ધિ મન છે. આત્માની ગતિનું મુખ્ય જો કોઈ આપણું સાધન હોય અથવા મૂળ તરફ આપણે જવું હોય તો લબ્ધિ મનનું પરિવર્તન કરવાનું છે, કારણ કે લબ્ધિ મન એ માત્ર સપાટી પરની વાત નથી. લબ્ધિ મનમાં જે ઊંડાણમાં છે આપણી જે કે સંચિત જે ભાવો છે એ સંચિત ભાવોનું અહીંયા મહત્વ છે. એટલે આંખના ઉપયોગથી વાંચી લીધું, દાંતના ઉપયોગથી સ્વાદ લઈ લીધો, પરંતુ અંદરની જે ગાંઠ છે, જે બહુ જ બંધાઈ ગઈ છે, એ ગાંઠ જ્યાં સુધી છૂટતી નથી અને જ્યાં સુધી અનકોન્શિયસ માઇન્ડમાં એ વિચારો બેસતા નથી ત્યાં સુધી આ સંતાપ ઉછળી ઉછળીને ઉપર આવવાનો છે. એટલે નિમિત્ત મળતા સંચિત થયેલા જે ભાવ છે લબ્ધિ મનમાં, એ જેવું નિમિત્ત મળે છે એવું બહાર ઉપડીને આવે છે, ઉછળીને આવે છે, અને બહાર ઉછળીને આવે છે ત્યારે ફરી એ રાગ દ્વેષનું કારણ બને છે. પણ જો સંચિત મનની જ આપણે લબ્ધિ મનની જ આપણે જો કેળવણી યોગ્ય રીતે કરી હોય તો પછી કેટલા બધા પ્રશ્નો આપો. અહીંયા પ્રસન્ન રાજર્ષિની વાત ચોક્કસ મારે કહેવી જોઈએ, જે વાત કરતા કરતા હું આગળ અટકી ગઈ, કે માત્ર અરીસામાં ધોળો વાળ જોઈને હવે પોતાનું આયુષ્ય પૂરું થવાનું છે એવું વિચાર કરીને રાજપાટને છોડીને સંયમની દિશામાં ચાલી જવાની વિચારણા આવે છે અને જાય છે. મંત્રીને કહે છે કે દીકરાનું ધ્યાન રાખજો, રાજપાટનું ધ્યાન રાખજો, અને એ દિશામાં ચાલી જાય છે. હા, એમના મનમાં વૈરાગનો ભાવ હતો, સંયમનો ભાવ હતો અને પોતાના ભવને, મનુષ્ય ભવને એમને સાકાર કરવો હતો. હજી એ વિચાર આવે છે અને એ તરફ જાય છે, અને જાય છે પછી તો શ્રેણિક રાજા પણ એમને વંદન કરે છે, ખૂબ અહોભાવ જાગે છે, સાધનામાં ઊભા છે અને સાધનામાં ઊભા રહેલા છે ત્યારે સમાચાર મળે છે કે પોતાના રાજ્ય ઉપર કોઈકે હુમલો કર્યો છે. પોતાના રાજ્ય પર કોઈ હુમલો કરતા અંદરની વીરતા, જે નિમિત્તો મળ્યા અને નિમિત્તને કારણે જે અંદર ભાવ હતા એ ઉછળી આવ્યા, વીરતાનો ભાવ અંદર ઉછળી આવ્યો અને કે મારા રાજ્ય પર કોણે કર્યું, કે પછી મારા સંતાન ઉપર આવું કોણે વિચાર્યું, કોની હિંમત થઈ, અને તરત જ જાણે કે તલવાર લઈને મુગુટ પહેરીને નીકળતા હોય અને હાથ જે છે એ માથાને સ્પર્શે
ત્યારે લોચ કરેલું મુંડન હાથમાં આવે છે. ત્યાં રાજમુગટ નથી, કારણ કે ત્યાં તો લોચ કરેલું મસ્તક છે. અને તરત ખ્યાલ આવે છે પોતાની અવસ્થાનો, કે પોતે સંયમિત અવસ્થામાં છે, પોતે આ વીરતીના વેશમાં છે, પોતે આ બધું છોડી ચૂક્યા છે, અને આ ભાવ કેવી રીતે આવ્યો, અને તરત જ એ પોતેની વાળી લે છે પોતાની જાતે. એ સમયે જ્યારે હિંસાનો ભાવ હતો, અને એ સમયે જો એમનું મૃત્યુ થાત તો એ 7મી નરકે ગયા હોત, પરંતુ ઘડીક વારમાં પોતાની અંદર રહેલા સંચિત ભાવોને ઓળખાયેલા છે, અને એ શુદ્ધ ભાવ હોવાને કારણે મન તરત વળી જાય છે, અને મનના વળોટતા એ તરત જ પાછા પોતાની સ્થિતિમાં આવી જાય છે. અને વિચાર કરો, એમને કેટલી સરસ એમની સુગતિ થાય છે. આ વિચાર કરો કે માત્ર આ એક મન, એ લબ્ધિ મનની આખી વાત છે, કે લબ્ધિ મન અંદરથી એટલું બધું સુસંસ્કૃત થયેલું છે કે એમના જીવને સદગતિ તરફ લઈ જવા માટે એ પૂરતું એમને મદદ કરે છે. માત્ર વિચારથી આટલું થવું. આજુબાજુની પ્રકૃતિનું પરિવર્તન થાય, પણ તો એ પ્રકૃતિનું પરિવર્તન થાય છતાં પણ અંદરની સમ્યક દ્રષ્ટિ એવી તાકાતવર હોય, એવી સઘન હોય કે એ ગયેલું પણ પાછું આવી જાય છે. અને આ લબ્ધિ મનની શુદ્ધતા માટે આપણે સતત નિરંતર નિયમિત પ્રયાસ કરવાનો છે. દ્રવ્ય મન પર અટકી નથી જવાનું, પરંતુ આ દ્રવ્ય મનની સડસડાટી વચ્ચે આપણે આ ભાવ મનને સંભાળીને આપણા લબ્ધિ મનને સંશુદ્ધ કરવાનું છે. ને એટલે જ તો એ એકવાર થઈ જાય એટલે જ તો આનંદ ઘનજી ગાય છે, મન સાધ્યું તેને સઘળું સાધ્યું. જેને મન સાધી લીધું ને એને સઘળું સાધી લીધું છે. આ ભાવ મનની 4 શક્તિઓ છે: સંવેદન શક્તિ, વિચાર શક્તિ, સમજણ શક્તિ અને સાધના શક્તિ. મન શારીરિક અને બાહ્ય ભાવોનું સંવેદન કરે, અને અનુભવોમાં તે આવે, અને અનુભૂતિ અનુભવોમાં ફેલાય. વિચારશીલતા એ આપણો સૌનો ગુણ છે, અને વિચારશીલતા સંવેદન ના થઈ, વિચારશીલતા થયું, અને હવે એ સંવેદનના વિચારશીલતા અને અનુભવને કારણે એનું વર્તન થાય છે. એ વર્તનમાં જો એ પરિવર્તન ન આવે, અર્થાત એને સંવેદના થઈ, એને વિચારણા કરી પછી હવે એનામાં એક સમજણ છે. એ સમજણ એની સમ્યક હોવી જોઈએ. જો એ સમજણમાં સમ્યકતા છે તો એ પરિવર્તનની ત્યાં શક્યતા છે. પણ જો એ સમજણ હજી કેળવાઈ નથી, ઓલા કશાયથી મુક્તિ થઈ નથી, ખોટા ભાવથી મુક્તિ થઈ નથી, તો પરિવર્તન ઊંધી દિશાનું પણ થઈ જશે. એટલે સંવેદનથી પરિવર્તન સુધીની આખી જે યાત્રા છે એ જેટલી સરળ લાગે છે એટલી સરળ નથી. લબ્ધિ નિધાન, કુશળ, સમતામય, સંવેદનશીલ, પ્રેમાળ, સમ્યક, સમન્વયકારી, નિરાભિમાની ગૌતમ સ્વામી આપણને સહજ જ અહીં તરત યાદ આવે. કે કેવા છે ગૌતમ સ્વામી? સદા જાગૃત. કારણ કે પરિવર્તન માટે સદા જાગૃતિ આવશ્યક છે, ને સદા જાગૃત છે. એટલા બધા જાગૃત કે પ્રથમ પ્રહરે પ્રભુ દેશના આપે તો એ દેશ બીજા પ્રહરે તેઓ પ્રભુએ આપેલી દેશનાને સમજાવતા હોય. કેવી પ્રખર વૃત્તિ હશે એમનામાં. એકવાર આ ગૌતમ સ્વામી કુમાર શ્રમણને કહે છે, વાત કરતા હતા કુમાર શ્રમણ સાથે, ત્યારે એમને કહે છે કે પહેલા હું મારા એક દુશ્મનને જીતી લઉં, એને જીતવાથી બીજા 4 આપોઆપ જીતાઈ જશે, અને એ 5 ઉપરના વિજયને કારણે બીજા 5 હારી જશે, અને પછી તો એવી શક્તિ જાગશે કે હજારો દુશ્મનો પણ કશી હાનિ નહીં પહોંચાડી શકે. હવે આપણે જાણીએ છીએ કે ગૌતમ સ્વામી આ વાત કહી છે તો એ આખી કઈ દિશાની વાત હશે. પછી પોતે જ ગૌતમ સ્વામી સમજાવતા કહે છે કે પહેલા આ મન પરવશ થયેલા આત્માને વશ કરી લઉં. આ આત્મા વશમાં આવી જશે એટલે ક્રોધ, માન, માયા, લોભ એ 4 કષાય રૂપી દુશ્મનો નાસી જશે. એ 4 કષાય રૂપી દુશ્મનો નાસી જશે એટલે 5 થઈ ગયા. હવે આ 5 પરનો આપણો સહેલો થઈ ગયો, વશ આવી ગયો, પછી તો કોઈ દુશ્મન નહીં સતાવી શકે, કારણ કે આ 5 પરના કાબુને કારણે 5 ઇન્દ્રિયો કાબુમાં આવી જશે. આત્મા આવી ગયો કાબુમાં, પછી આપણા કષાયો ક્રોધ, માન, માયા, લોભ આવી ગયા, અને એને કારણે પછી 5 ઇન્દ્રિયો આપોઆપ કાબુમાં આવી જશે, અને આ 10 ને એકવાર જીતી રહ્યા પછી તો આત્મા વિજય નિશ્ચિત છે અને છે જ. કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તે જ્યાં, વૃત્તિ વહી નિજ ભાવમાં થયો અકર્તા ત્યાંય. ત્યાં અકર્તા થઈ ગયો. છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું દેહનો, એ જ ધર્મનો મર. ભાવમનનું પરિવર્તન આપણને કયા શિખર સુધી લઈ જાય છે એ તો જુઓ.
જોઈ શકીએ છીએ. આના પ્રત્યેક શબ્દો અને ભાવમાં આપણને ઓગળી જવાનું મન થાય છે, પરંતુ શબ્દ, ભાવ અને ભક્તિમાં ઓગળતા જ્યારે ક્રિયામાં એ આચરણની વાત આવે છે ત્યારે ક્યાંક લપસી જવાય છે. કદાચ આ ન લપસવાની શક્યતા જે મનુષ્યમાં છે ને, એના માટે જ આ મનુષ્ય ભાવનું મહત્વ છે. ફરી પાછા ગૌતમ સ્વામીને યાદ કરીએ તે ગૌતમ સ્વામીના મનની જ વાત એમના જ શબ્દોમાં, જે હને અભિલેષે રે તે તો તેહથી નાસે. જેની જે અભિલાષા કરે છે તે તેનાથી નાસે છે. જેની ખૂબ ઈચ્છા છે, ઉત્કટ ઈચ્છા છે, એ દૂર થયા કરે છે. આપણે જાણીએ છીએ કે ગૌતમ સ્વામીની જે તીવ્ર અભિલાષા હતી કેવળ જ્ઞાનની, પરંતુ એ માર્ગમાં પ્રભુ માટેની આસક્તિ એમને વચ્ચે આવી રહી હતી. વિચાર કરો, તીર્થંકર માટેની આસક્તિ, અને એ આસક્તિને કારણે ઘાતી કર્મનો સર્વથા નાશ નહોતો થતો. આત્મસાધકની અનાસક્તિ કેવી ઉત્કટ હોવી જોઈએ એનું આ ઉત્તમ ઉદાહરણ છે કે એ સંસારથી પણ દૂર હોય અને એ તો મોક્ષથી પણ દૂર હોય. એટલે બસ એ પોતાનામાં વહ્યો જતો હોય એવો એ આત્મસાધક હોય. અને એના માટે કહ્યું છે, મોક્ષે ભાવે ચ સર્વત્ર નિસ્પૃહે. એ સર્વત્ર નિસ્પૃહે મુનિ સત્તમ. એ આત્મસાધક એ છે જે મોક્ષ જીવનમાં અને મોક્ષમાં કેવો છે? સર્વત્ર નિસ્પૃહ છે. પ્રભુ મહાવીર અને ગૌતમ સ્વામીનો સંબંધ તો કેવો અખંડ, કેવો ભર્યો, અને એવો ભર્યો કે બંને વચ્ચેની એકબીજા માટેની લાગણી પણ કેવી. સત્ય, સમન્વય, સહજતા, સરળતા, ખૂબ અનુરાગ હતો ગૌતમ સ્વામીને પ્રભુ પર, તીર્થંકર પ્રભુ મહાવીર પર. અને જાણતા હતા પ્રભુ એ બાબત. પ્રભુએ જેટલા લોકો પાસે ગૌતમ સ્વામીને મોકલ્યા ઉપદેશ દેવા માટે, એ બધી જગ્યાએ દેશના નેતા બધાને બોધતા એ બધાને કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય છે. પણ જે પ્રતિબોધી રહ્યું છે એમાં ગૌતમ સ્વામીને કેવળ જ્ઞાન નથી થઈ રહ્યું. અનુરાગ એમનો છે પ્રભુ માટેનો, એમનો પ્રભુ માટેની લાગણી અને ભાવ એવો છે. તો એ ભાવ તો ઉત્તમોત્તમ છે, અને છતાં પણ એ એમને વચ્ચે આડે આવી રહ્યો છે. પ્રભુ જાણે છે, પ્રભુ એકાદ વાર કહે પણ છે. અને નિર્વાણની અંતિમ એક સમય છે જ્યારે પ્રભુ મહાવીરનો, ત્યારે પ્રભુ જો શું કરે છે, ગૌતમ સ્વામીને દેવ શર્માને પ્રતિબોધવા મોકલે છે કે દેવ શર્મા પાસે તમે જાઓ, અને એને પ્રતિબોધવા મોકલે છે. પ્રભુના વચન હોય અને પછી ગૌતમ સ્વામી રોકાય. એમને તો કશી જ ખબર નથી શું થવાનું છે. જ્યારે એ પાછા આવશે ત્યારે પ્રભુનું નિર્વાણ થવાનું છે એમને ખબર નહોતી. અને પ્રભુની આજ્ઞા મુજબ દેવ શર્માને પ્રતિબોધવા જાય છે. રસ્તે પાછા દેવ શર્માને પ્રતિબોધ્યા છે, આનંદ છે, જઈને પ્રભુને કહેવાની ઉતાવળ છે કે પ્રભુ હું જે કામ આપ્યું તે કરી આવ્યું. પણ ત્યાં રસ્તામાં પાછા વળતા સમાચાર મળે છે, પ્રભુ હવે રહ્યા નથી, પ્રભુનું નિર્વાણ થયું છે. આ સમાચાર સાંભળતા ગૌતમ સ્વામી પર જાણે કે આપ તૂટી પડ્યું છે. અને એ વિલાપથી આપણે સૌ પરિચિત છીએ કે કેવો વિલાપ કરે છે કે કોણ મને હવે ગોયમ કહીને બોલાવશે, કોણ મારા પર મમતા રાખશે, કોણ મને આમ કરશે, અને કેવો વિલાપ. અને પછી ધીરે ધીરે પ્રભુ માટે એમને એમ પણ થઈ આવે છે, અભાવ પણ એ થાય છે કે તમે મને મોકલી દીધો, તમે તો જાણતા જ હતા, અને છતાંય તમે મને મોકલી દીધો. તમે મને કેમ આવું કર્યું, અંત સમયે મને દૂર કેમ કર્યું? અને આ પ્રશ્નમાંથી પછી આગળનું એક પગલું આવે છે કે પ્રભુને તો મારા માટે માયા પણ નહોતી. આ તો મારી માન્યતા હતી. આ માયા અનુરાગ બધું ખોટું છે, મારો જ આ વાંક છે. અને ધીમે ધીમે એ માયા અને અનુરાગને નિંદે છે. અને પછી યાદ કરે છે કે પ્રભુએ જેને ચેતાવ્યો હતો, પણ હું જ નહોતો સમજી શક્યો. મારે આ સમદ્રષ્ટિથી સમજવાનું હતું કે આ રાગ ખોટો છે. અને એટલે જ કદાચ પ્રભુએ અંત સમયે મને અળગો કર્યો હતો. અને ધીમે ધીમે એ આત્મનિરીક્ષણ કરતા, એ ચિંતન કરતા ગૌતમ સ્વામીને કેવળ જ્ઞાન થાય છે. દિવાળીના દિવસે પ્રભુનું નિર્વાણ, અને એના બીજે દિવસે ગૌતમ સ્વામીને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ. એ આપણને ઘણું બધું શીખવી જાય છે કે રાગ જો તીર્થંકર માટેનો પણ હોય તો પણ એ કેવળ જ્ઞાનની આડે આવે છે. આ બાબત, આ જે આખી વાત છે, એ વાત આપણને સતત સ્વનિરીક્ષણ, સાધના તરફ લઈ જાય છે. આપણી મનની શક્તિને આપણા કાબુમાં કરવી, કારણ કે એ આપણું પોતાનું મન છે, એનામાં કરવાની એ તરફ લઈ જાય છે કે ચિંતન, ભાવના અને અનુપ્રેક્ષા તરફ જવાનું છે. ધ્યાનમાં આવીએ એ પહેલા ચિંતન, ભાવના અને અનુપ્રેક્ષાના તબક્કામાંથી પસાર થવું પડે છે. આ જીવનની બે વૃત્તિ છે, આપણે જાણીએ છીએ. એક છે આત્મદર્શન, ચૈતન્ય દર્શન જેને કહીએ છીએ, અને બીજું છે વસ્તુ દર્શન.
વસ્તુ દર્શન તો આપણે રોજે રોજ કરીએ છીએ, સૂક્ષ્મ નજરે આપણે વસ્તુઓને જોઈએ છીએ, એના પ્રત્યે આપણા ભાવ વ્યક્ત કરીએ છીએ, અને આ વસ્તુ દર્શન કરતા કરતા આપણી ક્રિયાઓ બેકાબુ બની જાય છે, આપણા ભાવ બેકાબુ બની જાય છે. આપણે દરેક વખતે પ્રસન્ન રાજશ્રીની જેમ સ્થિર નથી રહી શકતા. પ્રસન્ન રાજશ્રી રહી શક્યા હતા, પરંતુ આપણે તો એને કાબુ નથી રહી શકતા. એટલે આપણે એવા ડોક્ટરને શોધવા જઈએ છીએ, જે ડોક્ટર આપણને દવા આપે કે આપણે આપણા મનને કઈ રીતે કાબુમાં કરવું. પણ એવું બનતું નથી. વિચાર, વાણી, તૃષ્ણા એ બધા પર પોતાની જાતે કાબુમાં મેળવવાનું છે, અને એ કાબુમાં મેળવવા માટે આ આત્મદર્શન, વસ્તુ દર્શનમાંથી ધીરે ધીરે આત્મદર્શન તરફ વળવાનું છે. કારણ કે વસ્તુ દર્શન તો બહુ કર્યું, પ્રતિભાવો બહુ આપી દીધા, જસ્ટિફિકેશનો બહુ આપી દીધા, પણ તું જેમ જેમ આંતર દર્શન કરશે એવા વિરલા, બહુ ઓછા છે, પણ તું એ વિરલા સમજે છે કે આ વિકાર જે છે, આ તૃષ્ણા જે છે, આ રાગ જે છે, આ દ્વેષ જે છે, એ બધું જ મારા આત્માના પ્રકાશની વચ્ચે આવી રહ્યું છે. આ આત્માના પ્રકાશ તો ચૈતન્યવંતો છે, એના પર મેં એક કાળું વસ્ત્ર ઓઢાડી દીધું છે, જેને કારણે આ પ્રકાશ બહાર નથી આવી શકતો. આ કાળા વસ્ત્રને હવે હટાવવાનું છે, અને કાળા વસ્ત્રને હટાવવા માટે વસ્તુ દર્શનનો વિસ્તાર કરીને આત્મદર્શન તરફ જવાનું છે, નિજાનંદના ઉલ્લાસ તરફ જવાનું છે, સમ્યક દ્રષ્ટિના તરફ પ્રયાસ કરવાનો છે, અને એના ઉલ્લાસને સમજવાનો છે, અને માણવાનો છે. એની ઉત્કટ ઈચ્છા કરવાની છે. પણ ઉત્કટ ઈચ્છા તો વસ્તુની થઈ જાય છે, ઉત્કટ ઈચ્છા તો મહત્વકાંક્ષાઓની થઈ જાય છે. ભાવમનનું એક સરસ ઉદાહરણ, ભાવમનની જ્યારે વાત આવે તો વિનોબાજીની એક બહુ સરસ વાત યાદ આવે છે. એકવાર કોઈકે વિનોબાજીને પૂછ્યું હતું, વિનોબાજીને, કે આપની જે ભક્તિ છે એ આપની ભક્તિનું સ્વરૂપ શું છે? અને વિનોબાજી બહુ સરસ જવાબ આપે છે, બહુ માર્મિક જવાબ છે એક રીતે. તો તેઓ કહે છે કે મારી ભક્તિનું સ્વરૂપ પ્રભુ છે, એટલે ઈશ્વર પોતે છે. ભક્તિનું સ્વરૂપ એમના માટે ભજન પણ નથી, સ્તવન પણ નથી, કોઈ અન્ય માધ્યમ પણ નથી, પણ એમના માટે ભક્તિ એટલે જ પ્રભુ. એટલે જ્યારે હવે ભક્તિ કરે ત્યારે તે કોનામાં સ્થિર થાય? પ્રભુમાં. હવે આમાં તમને ખરેખર રસ પડશે કે કેવી ઊંચી વાત વિનોબાજીએ અહીંયા કહી છે, કે હું પ્રભુમાં જ સ્થિર થવાનો પ્રયત્ન કરું છું. એટલે એ કહે છે કે હું જ્યારે ભક્તિ કરતો હોઉં છું ત્યારે પ્રભુને કહું છું કે પ્રભુ, હું જ તમારું અતીત હતો, હું તમારું વર્તમાન છું, અને હું તમારું ભવિષ્ય છું. સોરી, તમે મારા ભવિષ્યકાળ છો. એટલે તમારો અતીત કોણ હતો? તો એ હું હતો. હું તમારો અનુભવ કરું છું, હું તમને અનુભવી રહ્યો છું અત્યારે. એ મારી ભક્તિ છે, અને મારી ભક્તિનું લક્ષ્ય પણ એ જ છે. એટલે કે જો થોડીક વધારે આપણે વિસ્તારથી વાત કરીએ તો જે ભૂતકાળમાં તમે હતા એવો જ હું હતું, પણ હવે હું એ અતીતનું પ્રતિક્રમણ કરું છું. કારણ કે તમે એ અતીતનું પ્રતિક્રમણ કરીને તમારા બધા ભવોને પાર કરીને વર્તમાનમાં આવ્યા. વર્તમાનમાં તમે સ્થિરતા, સાધના ધારણ કરી, તો વર્તમાનમાં હું પણ તમારી જેમ આત્માની અભિમુખ થાઉં છું, આત્મા તરફ વળવાનો પ્રયત્ન કરું છું, અને ભવિષ્યનું પ્રત્યાખ્યાન કરું છું, ભવિષ્યનું પચખાણ લઉં છું, કે ભવિષ્યમાં હું તમારા જેવો જ થઈશ, હું તમારા જેવો થવાની, તમારા જેવો થવાનો પ્રયત્ન કરીશ, અને એટલા માટે વર્તમાનમાં હું તમારા દર્શાવેલા રસ્તા પર જ ચાલું છું, તમારી જેમ ચાલું છું. આમ આત્માને અભિમુખ થવા માટે પ્રભુ જ થવાનું છે. પ્રભુની ભક્તિ એટલે પ્રભુ, અને પ્રભુએ જે કર્યું છે એ જ કરવાની આખી વાત છે. અને એમ કરતા કરતા કેવું થઈ શકે છે? તો એમ કરતા કરતા જે બાહુબલીને ક્ષણમાં જ્ઞાન લાદ્યું ને, એવું જ્ઞાન લાદે છે. કેવું બાહુબલીનો આપણે વિચાર કરો કે બાહુબલીનું મન અને બાહુબલીના જ્ઞાન વચ્ચેનો આપણે જ્યારે આપણે અભ્યાસ કરીએ છીએ તો આપણને સમજાય છે કે કેવું એમને બળ હતું, કેવી તાકાત હતી, અને ભાઈને મારવા માટે મુષ્ઠી ઉગામી હતી કે હું જ રાજા બનું, હું ચક્રવર્તી બનવું. અને એ સમય એમને ખ્યાલ આવે છે કે હું શું કરી રહ્યો છું. એક તરફ બંને ભાઈઓએ મુષ્ટિ કરી, કારણ કે જેથી બીજી હિંસા ન થાય, પણ બીજી ક્ષણે ખ્યાલ આવ્યો કે રાજગાદી માટે થઈને હું ભાઈને મારી રહ્યો છું, એનું સંહાર કરીશ. અને એ મુષ્ટિ માટે ઉગાવેલો હાથથી લોચન કરે છે, અને સંયમના રસ્તે ચાલ્યા જાય છે. એ બાહુબલી, કેવી ઉત્કૃષ્ટ ભાવ એમના મનમાં આવ્યો હશે કે ક્ષણમાં એ દ્રવ્યને છોડીને ભાવમાં વહે છે. કારણ કે એમને એમના લબ્ધિ મનની એ સંકેતો હતા, એ સમૃદ્ધિ વાળો હતું, અને સંયમના રસ્તે તો ગયા, પણ તું હવે પાછો ઓલો બીજો કશાય, એકને જીત્યા પછી ઓલા 4ને પણ તો જીતવાના છે. તો એ કશાય અહીં વચ્ચે આવે છે, અને કશાય પાછા કહે છે કે તારા તો 98 ભાઈઓએ દીક્ષા લઈ લીધી છે, તો હવે જો તું દીક્ષા લે તો તારે 98 જે નાના ભાઈઓ છે એને પણ વંદન કરવું પડે. એને વંદન કરી તો કેવી રીતે કરી શકાય? હું તો મોટો છું. તો એવું કરીએ
સાધના કર અને પોતે જ વિચાર કરે છે, એટલે કે એવી સાધના કર કે તને કેવળ જ્ઞાન થાય, અને તેને કેવળ જ્ઞાન થાય પછી તો તારે વંદન કરવાની આવશ્યકતા નહીં રહે. કારણ કે આપણે જાણીએ છીએ ગૌતમ સ્વામી અને આનંદનો એ ઘટના પ્રસંગ કે જે કેવળ જ્ઞાન પામે છે પછી એને વંદન નથી કરવાના. તો એ કહે છે કે હું જેવી સાધના કરું, અને કેવળ જ્ઞાનની અપેક્ષાએ સાધના કરે છે. હમણાં થોડી વાર પહેલા જ આપણે વાત કરી, જે અપેક્ષા નહીં એ તો સહજતાથી થાય છે, પણ આ તો અપેક્ષાએ એ કેવળ જ્ઞાનની અપેક્ષાએ સાધના કરે છે અને કેવું તપ કરે છે. એવું તપ કરે છે કે ન પૂછો વાત, અને એમને તપ કરતા કરતા એમને હજી સુધી કેવળ જ્ઞાન નથી પ્રાપ્ત થતું. અને છેવટે આ બાહુબલીને પ્રતિબોધવા કોણ આવે છે? તો કે છે કે બ્રાહ્મી ને સુંદરી. અને બ્રાહ્મી અને સુંદરી આવીને બહુ સરસ વાત કહે છે કે વીરા મોરા ગજ હેઠા ઉતરો, ગજ ચડે કેવળ ન હોય. બાહુબલી એક ક્ષણમાં સમજી જાય છે કે હું ગજ પર તો બેઠો નથી, તો કયા હાથીની વાત કરે છે? હું અભિમાનના હાથી પર બેઠો છું. એ અભિમાનના હાથી પર, જે હમણાં થોડીક વાર કહું ને કે આપણું મન ચંચળ છે હાથીના કાન જેવું, તો એ અભિમાનના હાથી ઉપર બેઠો છું. અને જ્યાં સુધી એ અભિમાન છે ત્યાં સુધી મને ક્યાંથી કેવળ પ્રગટવાનું? નાના ભાઈઓને વંદન કરવા માટે હું ના પાડી રહ્યો છું, અને તરત જ એ ખ્યાલ આવે છે ને, હજી તો પગ મૂકે છે કે ચાલ હું એ લોકોને વંદન કરીશ, અને આત્મ સાક્ષાત્કારથી એક ક્ષણે ને કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય છે. ઓહો, શું એ સમય, શું એ ક્ષણ, અને કેવા બંધન તૂટે છે. આ ભાવ, એક માત્ર ભાવ, અને એ ભાવનો પલટો, એ ભાવનું પરિવર્તન આપણને એક ઉત્તમ અવસ્થા સુધી લઈ જાય છે. પણ એ ભાવના પલટા થાય કેવી રીતે? કારણ કે આ મન તો પાછું કુવા જેવું છે. આ કુવામાંથી સતત કંઈક ને કંઈક આવ્યા કરે છે. કુવાનું પાણી ખલાસ થાય ને પછી પણ નીકમાંથી સ્ટોક આવ્યા કરે છે. આપણે જાણીએ છીએ સંવર અને આશ્રવની એ ક્રિયા અને નિર્જરા કઈ રીતે કરવાની. તો એ નીકમાંથી પણ પાણી ન આવ્યા કરે, અને આવે તો પણ એ લબ્ધિ મન જેવું શુદ્ધ અને સ્વચ્છ હોય, તો એ સંવર અને નિર્જરાની ક્રિયા પણ તો સતત ચાલવાની છે. અને એટલા જ માટે એના 3 કે 4 સ્ટેપ્સ કયા છે: શ્રદ્ધા, સંકલ્પ, સમજણ અને સાધના. શ્રદ્ધાને આધારે સંકલ્પ બળનો નિશ્ચય કરીને સમજણ દ્વારા સાધના કરવાની છે. એટલે આ કોઈ માણસ હોય ને આપણને એમ કે હા તમે આમ ચાલો, અને આ એક સરસ નાનકડી એવી પ્રસંગ છે. એટલે એકવાર કહે છે ભગવાન કે છે ને અહીંયાથી મોક્ષ 50 કિલોમીટર દૂર છે, તો 50 કિલોમીટર ચાલ્યા એટલે 50 કિલોમીટર ચાલો એટલે મોક્ષ મળી જશે. તો એક માણસને થાય છે કે 50 કિલોમીટર તો આપણે ન ચાલી શકીએ, પણ મોક્ષ તો જોવે છે, એ પાક્કું છે. એટલે પોતાના જેવા બીજા 4 ને તૈયાર કરે છે કે તમારે મોક્ષ જોવે છે. મોક્ષ કોને ન જોવે? મારે ને તમારે પણ જોવે છે. તો એમ કે છે ચાલો એક કામ કરીએ, આપણે 5 જણા છીએ, આપણે 5 10 કિલોમીટર ચાલીએ. એટલે 10 કિલોમીટર ચાલશું એટલે 50 કિલોમીટર થઈ જશે. ભગવાને કીધું છે કે 50 કિલોમીટર ચાલીએ એટલે મોક્ષ મળશે. તો આ 10 કિલોમીટર ચાલી લઈએ એટલે આપણને 5 મોક્ષ મળશે. બધા 5 10 કિલોમીટર તો ચાલી લે છે. ચાલ્યા પછી પાછા પહોંચે છે તો કઈ કશું મોક્ષ છે ને દેખાતું નથી. કે છે કે મોક્ષ તો મળ્યું નહીં, એટલે જાય છે પાછા એ ગુરુ પાસે, જેમને કીધું તો એમની પાસે કે મોક્ષ તો અમને મળ્યું નહીં. તો કે 50 કિલોમીટર ચાલ્યા? તો કે હા. તો કે તું 50 કિલોમીટર ચાલ્યો? તો કે હું નહીં, મારાથી તો 50 કિલોમીટર ચલાય નહીં. એટલે અમે 5 ચાલ્યા, અને અમને 5 હવે મોક્ષ મળ્યું છે, કારણ કે અમારે 5 બધું સરખું જ છે. અમે એમનું 10 આમનું 10 તો 50 થઈ ગયું. તમે 50 કિલોમીટર ચાલવાનું કહ્યું હતું. આ ગુરુ છે ને એકદમ સરસ મજાના છે. એટલે ગુરુ એમ કહે છે કે બરાબર છે, તો જે પહેલા 10 કિલોમીટર હતા એ કોણ ચાલ્યું એને હું સૌથી પહેલા મોક્ષ આપું. કે પહેલા અને છેલ્લા શું અમે 5 સાથે પ્રયાસ કર્યો છે. કેમ જો 50 કિલોમીટર તમે ચાલીને આવ્યા, તમે કહો છો, તો જે પહેલું ચાલ્યું એને પહેલું મોક્ષ મળશે. પછીના 11 થી 20 કિલોમીટર ચાલ્યું એને બીજું મોક્ષ, 21 થી 30 ચાલ્યું એને ત્રીજું, 31 થી 40 ચાલ્યું એને ચોથું, અને 41 થી 50 ચાલ્યું એને પાંચમું. તો એ પ્રમાણે મોક્ષ મળશે. હવે તો બધાને ઉતાવળ થઈ ગઈ, નહીં ભગવાન પહેલો હું ચાલ્યો, નહીં ભગવાન પહેલા હું ચાલ્યો, નહીં ગુરુ હું પહેલા હું ચાલ્યો. અને બધા કહે છે કે પહેલો હું ચાલ્યો, પહેલો હું ચાલ્યું. અને ઓલા ગુરુ ભગવાન હસી પડે છે કે તમે ક્યાં ચાલ્યા છો? તમે તો હજી ત્યાં ને ત્યાં છો. મોક્ષ પર ચાલવા માટે કોઈને કોઈનો હાથ હોતો નથી, અને એ જાતે સ્વયં 50 કિલોમીટર ચાલવું પડે છે. અને 50 કિલોમીટર ચાલ્યા પછી પહેલો હું અને છેલ્લો હું જેવું કઈ રહેતું નથી. પણ આ મન છે ને આપણને બહુ મૂર્ખ બનાવે છે.
એ આપણને ગજબના મિથ્યામાં નાખી દે છે. અને એટલા માટે જ કહે છે કે મિથ્યાભિમાન જેવો કોઈ મોટો શત્રુ નથી. માન્યતા, પૂર્વગ્રહો, જસ્ટિફિકેશનો, જજમેન્ટો, અતિ વિશ્વાસ, અતિ આત્મવિશ્વાસ આપણને ક્યાંય મિથ્યાભિમાન તરફ લઈ જાય છે. અસત્યના અંધકારમાં આપણને નાખી દે છે અને શુદ્ધ તરફ જોવા દેતું નથી. આ મન છે. વિચાર કરો, નૈસારના ભવમાં કેવી શુદ્ધતા હતી અને પ્રભુ મહાવીરનો આત્મા નૈસારના ભવમાં સંકેત પણ પામે છે. પણ મરીચીના ભવ સુધીમાં તમે એ સંકેત ઓછું થાય છે. એકદમ કોમળ શરીર છે અને એ સુકોમળ શરીરને કારણે ચરિત્ર પાળી શકતા નથી. ચરિત્ર સ્વેચ્છાએ વિચારે છે કે હવે પાળી શકાતું નથી, એટલે માટે અમુક જ ભાગ પાળે છે. ભાવ શ્રાવકના ગુણો પાળે છે અને શક્તિ પણ ઘણી હતી. પણ જ્યારે કપિલ પૂછે છે કે શું તમારી પાસે ધર્મ નથી, હવે સાચો જવાબ કેવી રીતે આપે? અને ત્યારે કહે છે ધર્મ અહીંયા પણ છે અને ધર્મ ત્યાં પણ છે. આ ઉત્સૂત્ર મિથ્યાભિમાન, ખોટું વાક્ય કહ્યું. પોતે જુદો ધર્મ માન્યતાથી જુદો છે અને છતાં પણ એવું કહે છે કે ત્યાં પણ ધર્મ છે અને અહીંયા પણ ધર્મ છે. અને આ ઉત્સૂત્રથી મિથ્યાભિમાનનું કર્મ બાંધે છે, સંકેતની ભૂમિકાથી નીચે પડે છે. આ મિથ્યાભિમાન આપણને કેવું કેવું હેરાન કરે છે અને આ મિથ્યાભિમાનને તો આપણે કુટિલતા અને કુશળતાના નામે પણ ઓળખીએ છીએ. પણ એ શુદ્ધિ તરફ વાળવાનું છે, માન્યતા શુદ્ધિ, પરિણીતિ શુદ્ધિ તરફ વાળવાનું છે અને જડ બેસલાક એને બદલાવી નાખવાનું છે અને યોગ્યતા રૂપ કષાયના ભાવોને નિર્માણ કરવાના છે. એ સંસ્કાર ભાવોમાં લાવીને અંદરથી શુદ્ધ કરવાનું છે અને એકવાર એ થાય છે ને ત્યારે ચિત્ત શુદ્ધિ થાય છે. મારી એક નાનકડી વાત કરીને આજની વાત તરફને પૂરી કરીએ, કારણ કે છેલ્લો એક સરસ બાબત કહેવાની છે. બે કીડીઓ હતી. એક કીડી છે ને મીઠાના ઢગલા પર રહેતી હતી અને બીજી કીડી સાકરના ઢગલા પર રહેતી હતી. આ મીઠાના ઢગલા પર જે રહેતી હતી ને એ કીડી આખો દિવસ મીઠું ખાઈ ખાઈને હવે થાકી ગઈ હતી. એટલે એકવાર એ સાકરના ઢગલા પર રહેલી કીડી પાસે જાય છે ને કહે છે કે તને તો કેટલું સરસ નસીબ મળ્યા છે, પ્રારબ્ધ પ્રાપ્ત થયું છે, મને આ સાકર ખાવી છે, તું મને અહીંયા આવવા દઈશ? ઓલી સાકર પર રહેતી કીડી કે છે હા હા ચોક્કસ, કેમ નહીં, તું આવી જા ને, તારે જેટલી સાકર ખાવી એટલી ખા, અહીંયા તો બધી સાકર જ સાકર છે. કે હા, આ મીઠા રોજ મીઠું ખાતી કીડી અહીંયા આવે છે અને તપ 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 કરીને સાકર ખાવા માંડે છે. એ સાકર ખાઈ રહી છે ને પણ એને સાકરની મીઠાશ અનુભવાતી નથી. એટલે એને એમ લાગે છે કે આ કીડીએ કંઈક ગડબડ કરી. એટલે કહે છે કે તું તો મને કહેતી હતી કે તારે જેટલું ખાવું હોય એટલું ખાઈ શકે. તો કે હા ખાઈ શકે, આ બધી સાકર કેટલી બધી છે, હું કેટલી ખાવાની? તો કે પણ મને સાકરનો સ્વાદ કેમ નથી આવતો, મને મીઠાશ કેમ નથી આવતી, મને તો હજી મીઠું મીઠું જ ઓલું ખારું ખારું જ લાગે છે. મીઠી હજી સાકર પર રહેતી હતી કીડીને થાય છે કે કંઈક ગડબડ છે. એટલે એને કહે છે કે ચલ તારું મોઢું ખોલ. તો ઓલી કીડી મોઢું ખોલે છે તો એ મોઢામાં છે ને એને મીઠાનો કાંકરો, જે મીઠું હોય ને એ મીઠુંનું એક કણ સાચવી રાખ્યું હતું. પૂછે છે કે આમાં મીઠું તે કેમ સાચવી રાખ્યું છે? તો એ કહે તો મારા ભવિષ્યકાળ માટે, જો મને કંઈક થઈ જાય, મને જો સાકર ન ભાવે અને પછી મારું બધું મીઠું ખલાસ થઈ જાય તો મારે ભવિષ્ય માટે સાચવી રાખવું પડે ને. ત્યારે ઓલી કીડી હસે છે, એના મોઢામાંથી મીઠાનું એક કણ બાજુ પર કાઢે છે અને કહે છે કે આ મોઢામાં મીઠાનું કણ છે તો તને મીઠાશનો સ્વાદ ક્યાંથી આવશે? અને પછી એને કહે છે કે આ મીઠાનું કણ કાઢ્યા પછી કહે છે કે હવે તું ખા. અને પછી એ ખાય છે ત્યારે સાકરનો સ્વાદ એને આવે છે. આપણે બધાય મોઢામાં છે ને મીઠાનો કણ ભરીને બેઠા છીએ. આ મીઠાના કણને કારણે આ મળતી સાકરનો આપણને અનુભવ ખબર નથી અને એની મીઠાશની ખબર નથી. તો ચાલો આપણા મનમાં ભરેલા મીઠાના કણને દૂર કરીએ અને આપણે જ આપણા મનને એક નાનકડો પત્ર લખીએ. આપણે મનને કહીએ, હે મન, હવે તું મને જીતવા દે અને તું જ મને જીતાડ અને તું જ મને ભાવ ઉતાર. મારું શરીર, મારો દેહ હવે 48 મિનિટની સામાયિક પારવા માટે ઉતાવળો થઈ રહ્યો છે. મારા ગુરુ મહારાજ મને કહે છે કે પુનરવિ કાપવા, ફરી ફરી કરવા જેવી ક્રિયા છે, તું ના જા. પણ જો ને મારું મન માનતું નથી. આ સ્વાદ, આ મારો પહેરવેશ એ મારી નબળાઈ છે. એનાથી તું મને જલ્દી મન હવે છોડાવ, આ મોહથી મને છોડાવ. પ્રભુ ગૌતમને પ્રભુ તીર્થંકર મળ્યા અને તો પણ એમની આસક્તિ એમને નડી, પણ હું તો સાવ શુલ્લક પામર જીવ છું. મને આ આત્મજાગૃતિના પર્વ સમયે જરાક એક ઘડી આંગળી આપીને તું ઉઠવાની રીત તો શીખવાડ. એ મારું મન હવે તું જ મને જગાડ. મારો મન તું મારો સ્વામી છે,
પણ હું ઈચ્છું છું કે હું તારો સ્વામી બનું. મને હવે તું આ મનોરણ કરવા દે ને, મન વત્તા આરોહણ, તો તું મને આ મનરોહણ કરવા દે અને મને તારો રાજા બનવા દે. મને હવે મારા સમ્યક્ત્વનો દીપ પ્રગટાવવા દે, મને મારો ધ્વજ ફેલાવા દે. એ મનના ખેલા તે મને બહુ નચાવ્યો, હવે મને આ નાચવાનું બંધ કરતા શીખવાડ. એ મન મને તું આગ્રહ મુક્ત બનાવ, પસંદગી મુક્ત બનાવ. એ મન મને હવે જઈને વસવું છે શુભ લેશ્યામાં, મને કશાય લેશ્યાથી મુક્ત કર. અને હવે તું મારી મોજ મસ્તીને બદલે મને આત્મશક્તિનું એક અનુભવ આપ. મન, તું મને આત્મગતિ તરફ લઈ જવાની શક્તિ આપ. આ વાત કરતા કરતા પ્રભુની આજ્ઞા વિરુદ્ધ કોઈ પણ વાત થઈ હોય તો મન વચન કાયાથી મિચ્છામી દુક્કડમ આપ સર્વને વંદન સાથે મારી વાતને અહીં પૂર્ણ કરું છું. આભાર. સુજ્ઞ શ્રોતાગણ, પર્યુષણના આ શુભ પર્વમાં આજે આપણને જૈન ધર્મની કેન્દ્રીય થીમ મનની ગતિથી આત્માની ગતિ સાંભળવાનો અને સમજવાનો લાભ વિદ્વાન અને ઊંડા અભ્યાસુ ડૉક્ટર સેજલબેન શાહની સામાયિકની 2 ઘડી ઉપરાંતના સમયની એમની આગવી અસ્ખલિત વાણીના વ્યાખ્યાનથી મળ્યો. સંઘની પંચેન્દ્રિય મનુષ્ય ભવ અમૂલ્ય છે, જે થકી મોક્ષ માર્ગ પમાય છે. મનુષ્ય ગતિમાં મનની અગાધ શક્તિ છે. સેજલબેન કહે છે કે એ સુવિદિત છે કે મન મરકટ છે, ચંચળ છે. મન દ્વારા જ ક્રિયા થાય છે. મન મોક્ષનું કારણ છે તો કર્મબંધનું કારણ પણ છે. આમ મન નાયક થઈ શકે છે તો ખલનાયક પણ થઈ શકે છે. આપણે પોતે જ મનને જોઈ શકીએ છીએ, જાણી શકીએ છીએ અને તેનો ઈલાજ કરી શકીએ છીએ. આમ મન સ્વનિયંત્રણથી જ રહી શકે છે. 5 ઇન્દ્રિયો રાગ, દ્વેષ, મોહ, માયાના કર્મોનો બંધ કરાવે છે. ત્યારે સંસારમાં દિલ માંગે મોરના અત્યંત લપાસણા માર્ગ ઉપર સહેલાઈથી લપસાઈ જવાય છે અને એમાંથી બહાર નીકળવા માટેની સર્જરી બાયપાસ કરતાં ઘણી જટિલ હોય છે. ત્યારે અવલોકનથી નિરીક્ષણ, પ્રતિક્રિયાથી ક્ષમતા, વાણીથી મૌન સાથે જે સંકળાયેલું છે તે દ્રવ્યમન અને ભાવમનમાં ભાવમન આત્મા સાથે નજીકથી સંકળાયેલો છે. તે ભાવ મનની 4 શક્તિ સંવેદન શક્તિ, વિચાર શક્તિ, સમજણ શક્તિ અને સાધના શક્તિ સાથેની સતત જાગ્રતા સાથે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને ચારિત્ર્યના આધારે ઉપયોગ મનને અંકુશમાં રાખી આંતરિક લબ્ધિ મનમાં પરિવર્તન લાવવાનો દ્રઢ સંકલ્પ કેળવવાનો છે. પ્રસન્ન રાજર્ષિ બાહુબલી અને ગૌતમના સુસંગત દ્રષ્ટાંતો આપી આજના વિષય મનની ગતિથી આત્માની ગતિની જટિલતા ને સરળતાથી સમજાવી છે. આપણા જીવનમાં લબ્ધિ મનને દીવાદાંડી સ્વરૂપે લક્ષ્ય સમજી સતત સ્વાધ્યાય કરતા આત્માની ગતિને મોક્ષ માર્ગની રાહે પ્રયાણ કરવા પ્રેરે છે. વિદ્વાન અને ધર્મ અને સાહિત્યના ઊંડા અભ્યાસુ ડૉક્ટર સેજલબેનને આજના સ્વાધ્યાય બદલ વંદન. 90મા વર્ષન વ્યાખ્યાનમાળા દ્વારા શ્રુત જ્ઞાનની પ્રભાવના આરાધના બદલ શ્રી મુંબઈ જૈન યુવક સંઘને ધન્યવાદ. જય જિનેન્દ્ર.
મારું નામ છે કપિલ શાહ અને વડોદરામાં જતન નામની સંસ્થા દ્વારા છેલ્લા 30-35 વર્ષથી ગુજરાતમાં સજીવ ખેતીના પ્રચાર પ્રસાર અને બાબતે નીતિ વિષયક કામો માટે હું થોડી પ્રયત્નશીલ છું. લોકમિત્રા વિશે વાત કરીએ તો હું એનો શુભેચ્છક રહ્યો છું અને તેના જન્મ પહેલાંથી સ્થાપકોના પરિચયમાં છું. તેમની પ્રવૃત્તિઓ પાછળની દ્રષ્ટિ, ભાવના અને મૂલ્યો આધારિત અભિગમને હું ચાહક છું. એટલું જ નહીં, તેમાંથી હું પ્રેરણા અને માર્ગદર્શન પણ મેળવું છું. લોકમિત્રાનું મુખ્ય કામ છે શિક્ષણ. એવું શિક્ષણ કે જે વ્યક્તિને માત્ર કમાતા જ નહીં પણ આત્મસન્માનપૂર્વક જીવતા શીખવે. જીવવા માટે જોઈએ છે કેટલાક મૂલ્યો જેની આસપાસ વ્યક્તિ, સમાજ અને આસપાસના પર્યાવરણ વચ્ચેનો સંબંધો ગૂંથાય છે. જીવવા માટે જોઈએ છે થોડા કૌશલ્યો જેની સમાજ કે બજારને જરૂર છે અને તેની સામે વ્યક્તિ પોતાની જરૂરિયાતો સંતોષે છે. અને જીવવા માટે જોઈએ છે જીવન વિશેની ઊંડી સમજ જે સુખમાં ને દુઃખમાં, જીવનના ચઢાવ ઉતાર વખતે સરળતાથી ટકી રહેવાની તાકાત આપે છે, આત્મવિશ્વાસ આપે છે. મારી નમ્ર સમજ પ્રમાણે લોકમિત્રાના બાલવાડી, કિલ્લોલ અને ક શાળાના કાર્યક્રમો સીધી કે આડકતરી રીતે આવા શિક્ષણ માટેની, જીવન શિક્ષણ માટેની મથામણ છે. 70-80 વર્ષ પહેલાં ગુજરાતમાં અને તેની અસરમાં દેશમાં ગાંધીજીની ચીંધેલી નૈતાલીમના કાર્યક્રમો પછી તેમાંથી જ નિષ્પન્ન થયેલી પણ આજના સંદર્ભે વધુ પ્રસ્તુત એવો આ નવતર પ્રયોગ છે જ્યાં ડિગ્રી અને સર્ટિફિકેટનું લગીરેય નહીં પણ આત્મવિશ્વાસ ભર્યા, આત્મસંતોષ આધારિત જીવન શિક્ષણનું મહત્ત્વ છે. લોકમિત્રા પર્યાવરણ, જળ, જંગલ, જમીન અને વૃક્ષોના ઉછેર માટે સતત કાર્યરત છે. ગુજરાતમાં દુકાળનો ઉમરો છે પાંચાળ. ત્યાં સૌથી પહેલાં દુકાળ પડે. આ નપાણીયા પ્રદેશમાં બાંધેલા ડઝનબંધ ચેકડેમો, સેંકડો પાણીના ટાંકાઓ, ભૂગર્ભમાં અને ઘરને આંગણે જળને સંઘરવામાં અને તેના થકી ખેતીને આબાદ કરવામાં મહત્ત્વનું કામ કરે છે. તેનાથી વિશેષ ગ્રામીણ મહિલાઓને પાણી ભરવા માટે કરવી પડતી મહેનતમાં ગજબનો ઘટાડો થયો છે. આ ઉપરાંત ખેતી ક્ષેત્રે પાળાબંધી, સમતલીકરણ, સજીવ ખેતી માટે વિજ્ઞાન આધારિત પ્રસાર, તાલીમ, પ્રયોગો અને ખેડૂતો બે પાંદડે થાય તે માટે બજાર ઊભું કરવા માટે નોંધપાત્ર કામ થયું. થોડી આરોગ્ય વિષયક પ્રવૃત્તિઓ પણ આપતધર્મ તરીકે ચાલે છે. સંસ્થાઓ પ્રવૃત્તિઓ તો કરતી હોય, સારા સારા ફોટાવાળા અહેવાલોય બહાર પાડે, પણ લોકમિત્રાને દેખાડવા કરતાં કામ કરવામાં વધુ રસ. ક્યારેક અમારા જેવા શુભેચ્છકોને એમેય લાગે કે આટલું બધું કામ થાય છે પણ તેનો યોગ્ય અહેવાલ બહાર પડતો નથી અથવા તો તે અંગે ઉપેક્ષા સેવવામાં આવે છે. વાત સાચી છે, તેનો કોઈ વિશેષ હેતુ નથી પણ તેની જરૂરિયાત એમને મહેસૂસ થતી નથી. આ ક્ષેત્રે કોઈ ઉપયોગી થઈ શકે તો સારું. લોકમિત્રાનું આગવાપણું તેના લોકમિત્રપણામાં છે. લોકો વચ્ચે લોકોની જેમ જીવવું અને લોકોને સાથે રાખીને લોકો માટે મિત્રભાવે કામ કરવું. અહીં સરકારી ગ્રાન્ટો, પ્રોજેક્ટો, વિદેશી ફંડ, દાતાઓને સાચવવા, તેમના નામોની તકતી લગાડીને રાજી રાખવા, આવા કહેવાતા NGOના ખટાટોપ નથી. સહજ જીવાય છે અને સહજ કામ થાય છે. આખો અભિગમ ઉપરથી લાદવાનો નહીં, કોઈને બતાવવા માટે નહીં, પણ લોકોમાંથી ઉગે તેવો. કામ ઓછું થાય એવું કોઈને લાગે પણ તે હોય મૂળિયાવાળું, પૂરી સમજણ આધારિત અને ઉપરાંત રોટલે પણ દુઃખી હોય અને ઓટલે પણ દુઃખી હોય તેવાની ચિંતા અહીંયા પહેલી થાય. 4 દાયકાની યાત્રાને થોડા સમયમાં નવા સારથીઓની જરૂર પડશે. આશા છે સ્થાનિક સમાજમાંથી જ એવા સારથી મળશે. એક શુભેચ્છક તરીકે, લોકમિત્રાના એક મિત્ર તરીકે, લોકમિત્રાના આવા મૂળિયાવાળા અંદરના ગામોમાં થતા કામને પોંખનારાઓ, તેને બિરદાવનારાઓને વંદન. આભાર.